વિરમગામમાં અંધાપા કાંડને લઈને મહત્વપૂર્ણ વિગતો સામે આવી રહી છે। અહીં સરકાર હવે એસ્ટાબ્લિશમેન્ટ એક્ટને લઈને કાર્યવાહી કરશે, એટલે કે જેટલા પણ હોસ્પિટલ કે ક્લિનિક છે તેને લઈને જે નિયમો બનાવ્યા છે, જૂના નિયમો બદલીને નવા નિયમો ઉમેરવામાં આવ્યા છે। હવે રાજ્યમાં તમામ ક્લિનિક અને હોસ્પિટલનું રજિસ્ટ્રેશન ફરજિયાત છે। રજિસ્ટ્રેશન નહીં હોય તો તે ક્લિનિક અને હોસ્પિટલ સામે હવે કાર્યવાહી થશે। રાજ્યના તમામ ક્લિનિક અને હોસ્પિટલનું ઇન્સ્પેક્શન થશે। કન્સલ્ટેશન રૂમથી લઈને મોટી સર્જરી કરનારા ક્લિનિકને આ તમામ નવા નિયમોની અંદર આવરી લેવામાં આવ્યા છે। સ્ટેટ કાઉન્સિલની રચના પૂર્ણતઃ નહીં થઈ હોવાના મુદ્દે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી। નિયમોના ભંગ બદલ નિર્દિષ્ટ કરાયેલા દંડને હાઈકોર્ટે ગેરવ્યાજબી ગણાવ્યો છે। જે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ લોકોના જીવ સાથે રમત કરે તેમને ઓછો દંડ યોગ્ય નથી। 10,000 કે 50,000 જેટલો ઓછો દંડ કરવો વ્યાજબી નહીં હોવાનો પણ કોર્ટનો મત છે। અત્યાર સુધી કરાયેલા પ્રયાસોમાં જે પણ ત્રુટીઓ રહી હશે તે સુધારવાની ખાતરી અપાય છે। હાલ સરકાર એક ડગલું આગળ વધી છે, પરંતુ આગામી સમયમાં ઘણા બદલાવ જોવા મળશે। લોકોના જીવ સાથે રમત કરનારાઓને સરકાર કોઈ પણ ભોગે નહીં છોડે અને જુલાઈ મહિના સુધીમાં નવા નિયમો અને સુધારાઓ સાથેનું સોગંદનામું કરવા માટે હાઈકોર્ટે છૂટ પણ આપી છે। અમદાવાદથી